45 વર્ષ જૂનું આ રેસ્ટોરન્ટ છે અને અહીંયા છે ને આલા કાર્ડ છૂટક ભાણું મળે છે. ફિક્સ થાળી કે અનલિમિટેડ થાળી નથી. શાકમાં આપણી અગર બપોરે 8 જાતના હોય, સાંજે 8 જાતના હોય. બાકી રોટલી, રોટલા, પરોઠા, ભાખરી સાંજે હોય, સાંજે ખીચડી કઢી હોય, બપોરે દાળ ભાત હોય. અહીંયા કોઈ આપણો વિડીયો જોઈને આવે તો એને આ તો ટેસ્ટ કરવું જ જોઈએ એમ કે તમારી સ્પેશિયાલિટી કહેવાય. દમ આલુ છે, ચણા મસાલા છે, ભરેલા રીંગણા, ઢોકળી, મેથીની ભાજી, દાલ ફ્રાય. ઓકે, સ્પેશિયલી એમની રજવાડી ઢોકળી અહીંયા આવો એટલે ખાજો, ચોક્કસથી ટ્રાય કરજો, મોજ જ આવશે. પણ આ એટલું ફેમસ રેસ્ટોરન્ટ છે કે મારે પોતાને મારા ગેસ્ટને લઈને ઘણીવાર આવવું હોય તો બપોરે કદાચ હું લેટ આવ્યો હોય, 3 વાગે આ રેસ્ટોરન્ટ બંધ કરવાનો ટાઈમ છે, 2-2:30 વાગે આવું તો આમાંથી જે ફેમસ ડીશ છે જેમ કે ઢોકળી, દમ આલુ, આ શાક પૂરા થઈ ગયા હોય. એટલે બારું એવું રિકમેન્ડેશન છે કે તમે આવો તો 12 થી 1ની વચ્ચે આવો તો તમને વધારે મજા આવશે. વાહ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હાલ હું અત્યારે રાજકોટ સિટીમાં છું. વરસાદ ચાલુ છે પણ આપણે શૂટ કરશું કેમ કે અત્યારે રાજકોટની ફૂડ સિરીઝ ચાલી રહી છે અને જેટલી જૂની જગ્યાઓ છે ને એ આપણે આ વિડીયોમાં કવર કરીએ છીએ. હું છું અત્યારે પટેલ રેસ્ટોરન્ટમાં જે રાજકોટના રૈયા રોડ ઉપર જૂની આમ્રપાલી ટોકીસની એક્ઝેક્ટ સામે. અત્યારે તો ત્યાં વેસ્ટ સાઈડ આવી ગયું છે અને આ જે અંડરબ્રિજ છે એ પહેલાં જ આ રાઈટ સાઈડ આવી જાય. 45 વર્ષ જૂનું આ રેસ્ટોરન્ટ છે અને અહીંયા છે ને આલા કાર્ડ છૂટક ભાણું મળે છે. ફિક્સ થાળી કે અનલિમિટેડ થાળી નથી. પણ જેટલા શાકના ઓપ્શન છે ને બધા જોરદાર છે. અહીંની રજવાડી ઢોકળી છે, રાતના ટાઈમે આવો તો મેથી બેસન છે, દમ આલુ છે, બાકી બાજરાનો રોટલો, પરોઠા, રોટલી બધા જ ઓપ્શન મળી રહેશે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, રેસ્ટોરન્ટમાં ઓનરની મુલાકાત કરાવીએ અને કયા કયા શાક આજે એ લોકો પાસે અવેલેબલ છે એ તમને બતાવીએ અને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? સાહેબ તમારું નામ જણાવી દો. વિપુલ ગજેરા. ઓકે, અને આ રેસ્ટોરન્ટને કેટલા વર્ષ થયા? 45. ફાધરે શરૂઆત કરી? ફાધરથી શરૂઆત 1981. ઓકે, અને કોઈને આ જગ્યાએ આવવું હોય તો આ લોકેશન શું કહેવાય? રૈયા રોડ, આમ્રપાલી ટોકીજની સામે. ઓકે, ટાઈમિંગ શું હોય છે આપણો? સવારે 11 થી 3, સાંજે 7 થી 10:30. શું વેરાયટી હોય? શાકમાં કેવી રીતના હોય છે? શાકમાં આપણી અગર બપોરે 8 જાતના હોય, સાંજે 8 જાતના હોય. બાકી રોટલી, રોટલા, પરોઠા, ભાખરી સાંજે હોય, સાંજે ખીચડી કઢી હોય, બપોરે દાળ ભાત હોય, સલાડ, પાપડ, છાશ. ઓકે, અને મારો ખુદનો અનુભવ છે, હું અહીંયા અવારનવાર ઘણીવાર ખાવા માટે આવતો હોઉં છું. બ્લોગર મિત્ર કોઈ બી આવ્યા હોય તો બી ઘણીવાર અહીંયા લઈને આવું છું. દિલ્હીથી જે આપણા વેજી ભાજી મિત્ર આવ્યા હતા એમના માટે બી જમવાનું અહીંથી આવ્યું હતું. એટલે સમજી જાવ કે આ કેટલી જૂની અને સારી જગ્યા હશે. કાઠિયાવાડી ઓથેન્ટિક ટેસ્ટ જોતો હોય તો આ જગ્યાએ તમને મળશે. હવે સાહેબ તમારી પરમિશન હોય તો પહેલાં એક કિચનમાં આટો મરાવી દઈએ, હે ને? આ બધા શાક છે. શાક ઊંધિયું છે. અરે વાહ. દમ આલુ, મિક્સ કઠોળ, સેવ ટમેટા, આપણી ફેવરિટ ઢોકળી. વાહ. આલુ કોબી, ભરેલા રીંગણા. ભરેલા રીંગણા અને આ છે તુવેરની દાળ. દાળ એ તમે જોવો ને તો આ પાણીનો ભાગ વધારે નથી હોય. ક્વોલિટી ટૂંકમાં બધી સારી અને પાછળ રોટલા પરોઠા 3 વસ્તુ લાઈવ જ ગરમ. લાઈવ. તમારા ફાધરે શરૂઆત કરી ત્યારે 8 પ્રકારના શાક રાખતા જ કે ધીરે ધીરે વધારી? ધીરે ધીરે એમાં વધાર્યું, એક્સપાન્ડ કર્યું. પહેલાં બિલ્ડિંગ જૂનું હતું, 8 વર્ષથી આખું બિલ્ડિંગ નવું કર્યું. અને કઈ ડીશ છે કે જે સૌથી વધારે ફેમસ હોય અને અહીંયા કોઈ આપણો વિડીયો જોઈને આવે તો એને આ તો ટેસ્ટ કરવું જ જોઈએ એમ કે તમારી સ્પેશિયાલિટી કહેવાય? દમ આલુ છે, ચણા મસાલા છે, ભરેલા રીંગણા, ઢોકળી, મેથીની ભાજી, દાલ ફ્રાય. ઓકે, મેથીની ભાજી અત્યારે હોય કે રાતે? રાત્રે. ઓકે, અને ચણા મસાલાની બપોરે હોય? ચણા મસાલા વેનસડેના હોય. મકાઈ પાલક છે ફેવરિટ અમારું. તો દિવસ પ્રમાણે અલગ અલગ શાક હોય છે? દર વાર પ્રમાણે અલગ અલગ. બરાબર. અને મારે પોતાને છે ને ઓનલાઈનમાં મને આઈડિયા નહોતો કે ઝોમેટો ઉપર છે કે નહીં. અહીંયા આવીને ખ્યાલ આવ્યો સ્વિગી ઉપર છે. એટલે તમે શું નામથી છે સ્વિગી? પટેલ રેસ્ટોરન્ટ, રૈયા રોડ. પટેલ રેસ્ટોરન્ટ, રૈયા રોડ લખે એટલે આપણું આવી જશે. ઓકે, હું તો એમ કહીશ કે અહીંયા રૂબરૂ આવીને ટેસ્ટ કરશો તો તમને વધારે આઈડિયા આવશે. હવે સાહેબ આપણે ઢોકળી, ઊંધિયું, તમારી જે સ્પેશિયલ આઈટમ છે એ આપણે ટેસ્ટ કરીએ, હે ને? ચાલો. આપણું જમવાનું આવી ગયું છે. બપોરે ને રાતે બંને ટાઈમ 8 શાકના ઓપ્શન આપે છે. 8માંથી તમને જે પસંદ હોય તમે મંગાવી શકો છો. સ્પેશિયલી એમની રજવાડી ઢોકળી અહીંયા આવો એટલે ખાજો, ચોક્કસથી ટ્રાય કરજો, મોજ જ આવશે. રીંગણા ખાવાના શોખીન હોય તેના માટે ભરેલા રીંગણા છે એ મોજ આવશે. અને આ જે કાંઈ બી જોવો છો ને કોમ્પ્લિમેન્ટરી છે. ઘણી બધી જગ્યાએ રેસ્ટોરન્ટમાં આ ગોળ મંગાવો ને તો એનો ચાર્જ થાય અને એ આવડી વાટકી આવે.
આ જો અહીંયા રાખી દીધું, જેને જેટલો ગોળ ખાવો હોય છૂટ છે. રાયતા મરચાં એકદમ ફ્રેશ છે, ફ્રેશનેસ તમે ફીલ કરી શકશો અહીંયાથીને. કુરિયા ચડાવીને આથીને ઓલા રાખી દીધા છે એવું નથી. અને સ્વીટ જો તમારે મંગાવી હોય તો અત્યારે જાંબુ અવેલેબલ છે. ગરમીની સિઝનમાં ઉનાળામાં આવો તો તમને કેરીનો રસ પણ મળી રહેશે. બાકી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે એટલે બાજરાના રોટલા છે જે મેં ચાલુ કરી દીધું જમવાનું. તવા પરોઠા છે, સ્વામી રોટલી છે. અને હવે આપણે જમવાનું ચાલુ કરીએ. ઢોકળી લીધી છે, સેવ ટમેટા છે, દમ આલુ છે. વાહ, સેવ ટમેટા ખરેખર જોરદાર છે. ખાલી પરોઠા અને સેવ ટમેટાનું શાક ખાવ ને તોય મોજ આવે. આમ ખટાશ ગળાશવાળું છે, ગળપણનો ટેસ્ટ આવે, થોડું ખાટું લાગે, જે જોઈએ ને એવું જ છે પરફેક્ટ. 80 રૂપિયા શાકનો ભાવ છે, પણ ઘણા લોકોને ઘણી જગ્યાએ ગ્રામમાં વજનમાં ન ખબર જ કહી દો. 250 ગ્રામની ક્વોન્ટિટી છે એટલે એક માણસ એક શાક મંગાવે ને એટલે એનું પેટ ફૂલ થઈ જાય. એટલી બધી ભૂખ ના હોય ને હાફ પ્લેટ જોતું હોય તો બી અહીંયા સગવડ છે. એના 40 રૂપિયા. બધું છૂટક જ છે. તમે 250-300 વાળી થાળી ન જમવી હોય અને તમને આમાંથી એક શાક આવીને એક રોટલો કે પરોઠું કે એની યારે તમે ખાઓ તો વધીને તમારું એમ સમજો કે 150 રૂપિયાની અંદર, 150 રૂપિયાની અંદર તમે પેટ ભરીને જમી લ્યો તમારે જે ખાવું છે એ. અને હવે હું આ વિડીયોને વિરામ આપું છું. આ બધું ધીરે ધીરે નિરાતે જમીશ, ટેસ્ટ કરીશ. વિડીયો બહુ લેન્ધી થઈ જશે. 100% રિકમેન્ડ કરું છું આ જગ્યાએ આવજો. વરસાદી માહોલ છે, બહાર વરસાદ ચાલુ છે. નકર અત્યારનો જે ટાઈમ છે હું શૂટ કરું છું 1:15 વાગ્યા બપોરના. અહીંયા બધે ટેબલ ફૂલ જ હોત. નકર વિડીયો પસંદ આવ્યો તો બીજા લોકો સુધી શેર કરી દેજો. કમેન્ટ કરીને એટલું જણાવજો કે રાજકોટમાં રહેતા હોય, આ જગ્યાએ આવેલા હોય તો તમને એનું શું પસંદ છે, વધારે ટેસ્ટી લાગે છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.